બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેર સંયુક્ત ઉપક્રમે સૂચના અને આગેવાની હેઠળ અને તેમના માર્ગદર્શન હેઠળ આવનાર આગામી મહોરમ પર્વને લઈ અને શાંતિ સાથે આવનારા દરેક તહેવારોને લઈ એમાં તૈયારીના ભાગરૂપે શહેરમાં કાયદો અને શાંતિ સાથે પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈ આવનારા તમામ તહેવારોની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ રીતે થાય તેને લઈ ઝોન 4 વિસ્તારના શહેરના 4 દરવાજા વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે તેમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 4ના અલગ અલગ ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ સહિત અનેક ભાગ લેનાર છે। સાથે જુદી જુદી ટીમો બનાવી 4 દરવાજાના સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। પોલીસ સ્ટેશનના ઉપક્રમે આજે ફૂડ પેટ્રોલિંગ આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને આગેવાની હેઠળ અને એમના માર્ગદર્શન હેઠળ આગામી મોહરમનો તહેવાર અને અન્ય તહેવારો જે આવી રહ્યા છે એના તૈયારીના ભાગરૂપે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં આવનારા તમામ તહેવારોની ઉજવણી થાય એ માટે ઝોન 4 વિસ્તારના જે 4 દરવાજા વિસ્તાર છે એની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 4 શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ વગેરે ટીમો ભાગ લેનાર છે અને જુદી જુદી ટીમો બનાવીને 4 દરવાજા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં આજરોજ એક સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્તારોનું કોમ્બિંગ કરવામાં આવશે અને જે ગુનાહિત તત્વો છે જેઓ શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા છે, શહેરની શાંતિ દોડવા માટે જે લોકોના અગાઉ જેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એવા તમામ ગુનાહિત ઇસમોના જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ વાંધાજનક કે કંઈ પણ મળશે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તમામ પ્રકારના ગુનાહિત તત્વો જે છે જેઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા હોય અથવા તો કોઈ ખોટી અફવા ફેલાવતા હોય તમામ વિરુદ્ધ આ કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવશે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।